એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીની એન્ટ્રન્સ પરીક્ષા સામે એનએસયુઆઈનું 24 કલાકનું અલ્ટિમેટમ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા પ્રવેશ માટે એન્ટ્રન્સ પરીક્ષા લેવાના નિર્ણય સામે એનએસયુઆઈએ કડક વિરોધ નોંધાવ્યો છે અને 24 કલાકમાં નિર્ણય પર પુનઃવિચાર કરવાની ચેતવણી આપી છે। એનએસયુઆઈના ગુજરાત સેક્રેટરી સુજાન લાડમેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કરી ગુજરાત સરકારની બોર્ડ પરીક્ષા પાસ કરે છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા અલગથી એન્ટ્રન્સ પરીક્ષા લેવી વિદ્યાર્થી હિતમાં વિરોધમાં છે। એનએસયુઆઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ બોર્ડ પરીક્ષાના પરિણામોને માન્યતા આપતા નથી કે પછી આ નિર્ણય પાછળ ખાનગી કોલેજોનો લાભ પહોંચાડવાનો કોઈ હેતુ છે? આ મુદ્દે રજૂઆત કરવા ગયેલા એનએસયુઆઈના પ્રતિનિધિ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ ખોટી પોલીસ ફરિયાદ દ્વારા અવાજ દબાવવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એનએસયુઆઈએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 24 કલાકમાં એન્ટ્રન્સ પરીક્ષા રદ નહીં કરવામાં આવે તો ઉગ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રન્સ એક્ઝામનો એનએસયુઆઈ સંગઠન દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યું, કારણ કે યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ જે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ કે પ્રાઇવેટ યુનિવર્સિટીના દલાલો બની ગયા છે એવું અમને લાગી રહ્યું છે, કારણ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવતી નથી। તો શું અમે એમને મોટો પ્રશ્ન એ કર્યો કે 10મા 12માની બોર્ડની એક્ઝામ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એ માન્ય નથી, એનું રિઝલ્ટ માન્ય નથી, તો તમારી દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ શું કામ લેવામાં આવી? આ તો ખરેખર જોવા લાગી રહ્યું છે કે આ પ્રાઇવેટાઇઝેશન સામે વિદ્યાર્થીઓને મોકલવાની આ માંગ કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા કરવામાં આવી હતી। આજે શાંતિપૂર્વક 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે ભાઈ આ એન્ટ્રન્સને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, પરંતુ કોમર્સ ફેકલ્ટીના ડીનનો વ્યવહાર તમે મીડિયાના માધ્યમથી પણ જોયું હશે કે વિદ્યાર્થીઓ પ્રત્યે કેવો વ્યવહાર આ લોકો રાખે છે। આ જે પણ દુર્ભવ વ્યવહાર મારી જોડે કરવામાં આવ્યું એનો જવાબ સોમવારના દિવસે એનએસયુઆઈ સંગઠન યુનિવર્સિટીના વીસી સાહેબથી માંગશે અને તાત્કાલિક ધોરણે પ્રજ્ઞેશ શાહ જેવો હિટલર વ્યક્તિને કોમર્સ ફેકલ્ટીમાંથી રદ કરવામાં આવે ડીનના પદ પરથી, એવી માંગ લઈને એનએસયુઆઈ સંગઠન હેડ ઓફિસ પર રજૂઆત કરશે અને ઉગ્ર વિરોધ પણ કરશે। એન્ટ્રન્સ એક્ઝામના આવેદન શાંતિપૂર્વક વીસીને પણ આપવામાં આવ્યા છે અને વીસીને સોમવારે પણ રજૂઆત કરવામાં આવશે। જો આ એન્ટ્રન્સ એક્ઝામ રદ કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીની તાળાબંધી કરીશું। કોમર્સ ફેકલ્ટીના ડીન વીસી સાહેબનો પુતળા દહન પણ એનએસયુઆઈ સંગઠન દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવશે।